પણ હલવો બને તો ટેસ્ટ કરવા આવ્યો હતો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. તો અમારા દિનની શરૂઆત થઈ ગઈ અને બસ ફટાફટ જેટલું ઘરનું કામ છે ફટાફટ મકાઈ વાટીને રચકો વાટીને ઢોરણ નાખી જતા રહીશું લગ્નમાં. સાંજે લગ્નમાં ઢોલે રમ્યા અને મસ્ત મજા આવી. મોડા ઘરે આવ્યા 11 વાગે. તો વિડીયો એડિટિંગ કર્યું એમ કે 12 સાડા 12 થઈ ગયા હતા. તો સવારે મોડા પણ ઉઠ્યા અને બસ આવો છે આજે પ્લાન. તો ફટાફટ જેટલું ખેતરનું કામ છે થોડા ઘણું બધું કરી લઈએ અને સીધા મળીશું ત્યાં લગન. આરુષિ બે અત્યારે નીકળ્યા, બાકીને બધા આવશે ટ્રેક્ટરમાં. કુબા બા બેઠા છે, 10 વાગે આવશે. એ તો હવે ના પડે. મોર દે ચોર્યો ટાટા કરો ટાટા ફોન લાડવા ખાવા. આ દુકાન કાલુ કા 2 દિવસ છે હે. ये શું મારે બેહન થશે હાથ ગણ લખવા. તો અડધો કલાક રહીને થોડો ઘણો નાસ્તો કરી નાખા પછી 1:30 થી 2 વાગે નંબર લાગે વિષ્ણુ મારો. તો ભૂખે મરી જાય ને ખાવામાં કઈ ઠકાણું ના હોય. તો આ બધી જમણવાની તૈયાર થઈ ગઈ, ખાલી મીઠાઈ મૂકશે બધી. તો ટાઈમ તો 9:30 થયા, તો વાર લાગશે. સાહ તો ઘરે ઘણી છે, અમૂલ ની ચો પીવાની નથી કઈ વાપરી દીધી. બસ ખાઈ ગયો હતો, પણ હલવો બને તો ટેસ્ટ કરવા આવ્યો હતો. મસ્ત બન્યો હતો. સવારનો હાથ ગણ લગતો હતો, તો હવે છૂટો થયો. હવે લાસ્ટ એકવાર ચા બનાવી, ચા પાઈ પછી નીકળી જશું. જોઈશ ઘરે જઈશ ને પછી ઓફિસ થાય છે. 2 ક્લાસનો ટાઈમ છે. સાંજે પછી પાછું જમવા આવવાનું છે. આ રીતે ચા બનાવવી પડે.
પહેલા મોળચા કાઢવી પડશે ને પછી થોડું મીઠી કરશું. રેડી? તો લગભગ 3 વાગ્યા હશે કરાઈ ગયો તો ચા પાણી કરાવી આવીને તો ભાઈ આરામ કર્યો તો હવે સીધો ઉઠીને ચા પી દૂધ બરાબર દૂધ ભરાઈને પાછું જમવા આવવું પડશે ત્યાં જમીન પાછું તેડવા આવવું પડશે આવશે નહીં કારણ કે હવે અહીંયા ઢોલ ને બોલ બધા રમતા હોય તો ખરી તો ફટાફટ ભરાઈ બાઇક પડી અહીંયા ભાઈ હોદે આવવાનું તારે તું આવે ને હોદે શું અરે ભાભી એમ જે ઘરે છે તો પછી એ તો આવવાના છે ને કઈ માન કીધું તું આબુ જ માં કે ના ના આપણો તો ખાટલો સારો શું રાતે હેરાન તમારે પછી સવારમાં તું વેર ઉઠવાનું હોય ને અહીંયા 11-12 થઈ જાય પાછું વળી કાલે સવારે વહેલું તો નહીં જવાનું થશે આવી જા આપણા શું ચાલુ જ શું